પાંડવો ઘણા શોકાતુર થઈ ગયા છે, પરંતુ ધીમે ધીમે જ્ઞાનની વાતો કરતા કરતા બધા પાંડવો છે એ પાંડવોનો ભગવાન શોક દૂર કરે છે. એ પછી સમય અંતરે ભગવાનને એમ થયું કે આ પાંડવો હજુ ને હજુ જો શોકમાં રહેશે તો રાજ્યકાર કઈ રીતે સંભાળી શકશે. મેં તો હવે યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ બનાવ્યો છે. સમગ્ર ભારત વર્ષનું રાજ્ય યુધિષ્ઠિરે સંભાળવાનું છે, ને જો આ લોકો નિર્બળ પડશે તો એ ચાલશે નહીં. એટલે ભગવાન આ પાંડવોના હાથે 3 રાજસૂય યજ્ઞો કરાવે છે, અને એવા મોટા મોટા યજ્ઞો કરાવે છે કે સમગ્ર ભારત વર્ષના જે રાજાઓ હોય એ રાજાઓ આ યજ્ઞની અંદર સંમેલિત થવા આવે છે. અને એટલા ભવ્ય યજ્ઞો હોય છે કે એ યજ્ઞની અંદર આવેલા જે ઋષિ મુનિઓ હોય એ ઋષિ મુનિઓની એઠી પતરાળી હોય, જે જમ્યા હોય તો એ એઠી પતરાળી પણ ભગવાન સ્વયં નારાયણ પોતાના હાથે ઉપાડે છે. અને આ સંપૂર્ણ રાજસૂય યજ્ઞનો જે શ્રેય છે ભગવાન આ પાંડવોને આપે છે.